હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ. તો ચાલો અત્યારે શુભ બ્લોગની આપણે શરૂઆત કરી દઈએ ને આજ બનાવવાનું છે પનીરનું શાક. તો ચલો આપણે બધું જે મતલબ કટિંગ કરવાની શાકભાજી એ કટિંગ કરીએ. તો ચાલો જો ફ્રેન્ડ્સ, મોર્નિંગ થઈ જશે. અમને બતાવી દઈએ. કપડા ઉપર ના જતા કારણ કે હાલ વરસાદનું વાતાવરણ હોય ને એના લીધે કપડા ઘરમાં સુકાય છે. અને બહારના મોર્નિંગનું બી તમને બતાવી દઈએ. તો જો કંઈક આવું છે. તો પપ્પાને આવા જોઈએ. તો જો ફ્રેન્ડ્સ, હવે આપણે ફટફટ જે કાપવાનું છે મતલબ શાકભાજી એ લઈ લઈએ. તો આપણે લીધી છે ડુંગળી, ટામેટાં, પછી મરચાં, આદુ અને લસણ. આ બધાની આપણે પેસ્ટ બનાવવાની છે. એટલે આપણે હવે કટિંગ કરી દઈએ પછી પેસ્ટ બનાવી દઈએ. તો જો ફ્રેન્ડ્સ, આપણે બધું કટિંગ કરીને મૂકી દીધું છે. તમે લઈ દઈએ 1 મિનિટ. તો જો ડુંગળી, ટમાટો, લસણ, અદરક, મરચાં જે કે એ બધી ભાષા ભેગી આવી જશે ને આપણે બનાવી મતલબ કટિંગ કરીને મૂકી દીધું છે. પપ્પા પનીર લાવે એટલે આપણે પનીરનું શાક બનાવશું. તમે બતાવી દેજો. તો જો ડુંગળી, ટામેટાં, લસણ, મરચું, અદરક તો આ બધું કટિંગ કરીને મૂકી દીધું છે. હવે પનીર આવે એટલે આપણે આજે બનાવીશું પનીરનું શાક. તો મળીએ થોડીક વાર રહી. તો આગળ આવજો. બાય બાય. મળીએ. મિક્સર આપણે લાવી દીધું છે. હવે આપણે ફટફટ જે કરવાનું છે કરીએ. તો લેશું ગ્રાઇન્ડર. તો જો યા સેટ કરી દઈએ. વાલ લગાવી દઈએ. નાનું છે એટલે માપની લેશું. તો તમે બતાવી દઈએ. ચલો આપણે આ રીત પણ પકડેલા ફટફટ ગ્રેવીના ફટફટ મતલબ કે બધાના ગ્રેવી બનાવી દઈએ. પછી મળીએ. તો મળીએ. તો જો ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું. પનીરનું જે દળવાનું હતું મતલબ જે પેસ્ટો બનાવવાની હતી બનાવી દીધી છે ને. તમને બતાવી દઈએ. જો તો ટામેટાની પેસ્ટ, લસણ મરચાંના આદુની પેસ્ટ, ડુંગળીની પેસ્ટ તૈયાર છે. એટલે મતલબ કે હવે પપ્પા પનીર લઈને આવે એટલે આપણે બનાવી દઈએ. તો મળીએ થોડીક વાર. તો કહીએ જો બાય બાય. મળીએ થોડીક વાર. હવે મમ્મી રોટલી બનાવવા હોય ને આપણે પછી થોડીક વાર પનીરનું શાક બનાવી દઈએ. લાલ તો ના બિલકુલ લગતા જો ફ્રેન્ડ્સ, તો આપણે બનાવીએ પનીર. પેલી કઢાઈ છે મમ્મી. હા ચોટલો કેમ જીરું છે? એક કેરી લઈ ગયો. સમાન નહીં ખાવું. હા એટલે જોવાનું પછી એ જો કહેતો હતો સમાન નહીં ખાવું. લસણ, આદુ, મરચાં અને ધાણા બધું બનાવે છે. ગ્રેવી હોય ને વધારે તો હજી ભાતમાં ખવાય મજા આવે. એકલી ખાવા મજા આવે. પપ્પા બધું બધું ભલે જાય. મારા મોઢા અમુક જોવાનું શું હલવા છે શું ખવાય છે એ ટેસ્ટ કરવાનું નહીં. આજે પણ બગડે ના ત્યાં ચમેલી નહીં બગડે. ખુલ્લું તો નહીં બગડવાનું. ત્યાં ચમેલી આ તો વાતાવરણ ઠંડુ નહીં આવે.
ખદકુમાં એ ખરું મારે એ તો પેલું નહીં જા કેવું આ થઈ સીધું કે પેલું એ તો તમે ગરમ થાય એટલે ઓગળી જાય અરે પ્લાસ્ટિક ના આવે હા અને પેલો નો એટલે મસાલા રહે ને એવા બધા ચોટી છે પણ પડસી જ બધા કાચી મેં કના આવી મારી ઇંગ્લિશ એટલો ગાળવામાં હા હા ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું હળદર દાણા જીરું મસાલો ધોણા લાવવાનું ધોણા નહીં પતી છે ધોણા નહીં પતી છે ધોણા નહીં પૂરા થઈ ગયા જો ફ્રેન્ડ તવામાં આપણે પનીર નાખી દીધું જે મેશ કરીને નાખી દીધું બધા પનીર થોડું નહીં પડવું ના રે પાણી બળી જશે ગ્રેવી તોડાશું થોડા એટલે થોડું સડશે ટોમેટો થોડા વધુ નાખો બધું અંદર આવી ગયું ક્રશ કરી દીધું એ બીજું તો તો જો ફ્રેન્ડ્સ આપણું પનીરનું શાક તૈયાર છે ચાલશે એટલે કલર કમ્પ્લીટ પકડી લે તેની તપેલી બીજી પનીર બનેલી ગઈ તો જો ફ્રેન્ડ્સ આપણે પનીરનું શાક બનાવી દીધું છે અને તૈયાર થઈ જાય એટલે આપણે ખાવા બેસી જશું તો મળીએ થોડીક વાર રહીને તગડીએ છીએ બાય બાય મળીએ થોડીક વાર ફ્રેન્ડ્સ પાણી બળવા દઈએ આપણે બસ પાણી બળી જાય એટલે પનીરનું શાક તૈયાર થઈ જશે પનીરનું શાક તૈયાર થઈ જશે એટલે આપણે ખાવા બેસું લઈ જઈએ વળી બધું ઉપાડી સાચી વાત એ બધા એવું જ કરવાનું રોટી લાડ જેમ પનીરનું શાક તો ખોટાનું આવતા પણ કરીએ કેમ આવ્યું છે સારી એટલું હોય મોટી થાળી નાની નહીં એક બીજો લઈ ગયું એમાં જગની માયા જુઠી માનવા માન કેવું તો મારું રે જગની માયા જુઠી માનવા
મારું મારું સુખમ કરે છે એટલું સતી કઈ તારું રે જગની માયા તે પેલા છોકરાને એમ કીધું કે તું પનીર પનીર કોઈ પનીરના કટકા ના ખાવાનું એવું તો ખાવાય દો થઈને એટલે જવાનું તો જમે સૌ આપણે ખાવા દઈ ગયા છીએ તો પનીરનું શાક રોટલી અને ગોળ સાથે બનાવી દઈએ તો જો એટલો ગોળ પડ્યો આ પનીરનું શાક ને રોટલી છે તો મળીએ ખાઈને થોડીક વાર રહીને તો આગળ આવજો બાય બાય તો જો ફ્રેન્ડ્સ મતલબ કે આજે આખો દિવસ આપણે ઘરે શું કર્યું એનો વ્લોગ આજે બનાવ્યો હતો અને આજે ઘરે પનીરનું શાક ને રોટલી બનાવી હતી તો તમે જોજો વ્લોગ અને વ્લોગ કેવો લાગે હો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા ભૂલતા નહીં અને આવો નવમાં ચેનલને પ્રેમ આપતા રહેજો તો આવજો બાય બાય હર હર મહાદેવ કાલે સવારે મળીશું બાય બાય આવજો હર હર મહાદેવ